રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાની લોનનું કૌભાંડ આચરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે જય ગોટેચા અને બટુક વાઘેલા રાજકોટમાં હોવાની બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં લોનનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી સંજય કબીરનું નામ પણ સામે આવ્યું છે। ત્યારે 3 શખ્સોએ રાજકોટ, પોરબંદર, ધોળકા, જૂનાગઢ, ભાવનગર સહિતના લોકોને લોન અને નોકરી આપવાના બહાને છેતર્યા છે। પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે। 2 આરોપીઓની ધરપકડ કરેલ છે। આરોપીઓની પૂછપરછ કરતા એમાં મેઇન આરોપી સંજય નાથાભાઈ કબીરા, જે આ ગુનાના કામે નાસ્તો ફરતો છે, એણે આ લોકોની સાથે મળીને સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ધોળકા તેમજ ભાવનગર વગેરે જિલ્લાઓના નાગરિકોને નિશાન બનાવી બેંકમાં લોન આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની પ્રોસેસિંગ ફીના બહાને છેતરપિંડી કરેલાની કબૂલાત આપે છે।